ઓહો શ્યામન તો આવી ગયો છે ને કોઈ બાકી તો નહીં હતો આમ જોવા જતો ઓહો આ શું છે આ પાપડ જેવું છે આજે મેઠું દાળ ને આ લોટ ને બધું આવી ગયું છે પણ કાલે તો મારા ભાઈનો અવસર છે કાલ તો મારા ભાઈનો આમ પાર જ નહીં એટલું ખુશી આવી છે કાલ તો સોટલો કરવા આવે છે એક બે તો લેક્ચરી આવે છે એટલે મારા ભાઈને એટલું થઈ જાય તો બહુ સારું કહેવાય અને મને તો ખુશીનો કોઈ પાર જ નહીં એટલે રવડા વાળો ભાઈ કેટલો રહી લે શ્યામન તો બધો આવી ગયો પણ રવડા વાળો ભાઈ હજી કેમ ના આવ્યો એટલે ફોન કરવા જઈએ અંદરથી ચાર્જિંગ એટલે ફોન તો બારી પડ્યો છે બરોબર ફોન કરવો પડશે મારો રવડા વાળા હજી ના આવે લે ભાઈ ચેટલે એટલે પણ શું રસ્તા તમે તો શ્યામર ચાર ના ઉતારીને ગયા હો હજી તમે તો હોય તો દેખાતાય નહીં એટલે અડધી રાત ચો મજૂર હશી શ્યામર માં કોઈ બાજી નહીં રાખ્યું હવે હા તરત આવો ફટોફટ આવડો આટલી વાર ના કરવાની હોય હા રોડો તરત આવો રવડા વાળા ભાઈનું તો સેટિંગ થઈ ગયું એટલે પણ મારા ભાઈ રીસે ભણીને બેઠા હતા એને તો કોક કરીને મનાવવા પડશે લેવડો એને તો કોક કોલ કરો મને તો ખુશીનો પાર જ નહીં ભાઈ હવે ઘડી આરામ કરવો પડશે ને પગ તો ફાટી જાય એવા કળી રહ્યા છે મોડો તો સારો ભજો છે લે સંઘાટ ના છે મોડો તો સારો લાગે છે પણ ઘડી આરામ કરવો પડશે મારે કાલે આવે છે મહેમાન ઘડી એટલે બૂટ તો કાઢવા છે લે હડો હડો કારીગર પેલા ગરદણી ભગા પાડે રોકે કેટલું મોડું શું છે ઉતવાલ ઉખણાય ધોવા ભૂલી ગયા બોલો ગરદણી કર જ નહીં કરતો શું ફોન કર કરે છે ગરદણી કઈ ગયો એટલે જોજો વચ્ચે છે નહીં ગરદણી હડો આઈ જા રવડી આઈ જા હડો આઈ જા હો આઈ જા એટલે પણ કેમ આટલું મોડું કર્યું તમે પણ તમારે તો વાઈટ માં ગારો ભરેલો પડ્યો પછી એમ જ થાય ને જો ગારો હશે ગારો જ થાય કાલે હું પલાસ્ટર કરાવીને આવ્યો છું તો પલાસ્ટર કરી પછી ગારા કરતી કઈ હોય તો એટલે હાય શું છે એટલે તમે તો તપેલો બપેલો ધોરાયો નહીં તમે તો ફોન કઈ કરો છો બધું એટલે પણ તમે બી કેટલા વહેલા બોલ્યા તમે આયા જ ને પણ વહેલા તો આમાં રહોડું ચાલુ છે જો તો ઉખડે ધોવા નહીં આ નહીં દેખા એટલે તમે એટલે ઘડા આર્યો હમું કરે હું છોકરા બોલાતા સારું બોલાતા જો હડો હું તો આવું એટલે ગોચો એટલે આપણે તો કોમ વહેલા આવી છે પાછો બહાર હા એલા શેમન દેવન બહાર ગયો એટલે શ્યામને બહાર કાઢવાનો છે હડો આપણે કાઢતા હડો એમ કરો હરદી લે શ્યામન બહાર લેતા હડો રહેવું પડે ધંધો કરવો હોય બધું કરવું પડે બેઠે બેઠે શું શ્યામન તો બધો લાવેલો છે કોણ શ્યામન તો બધો લાવી દીધો છે છોકરો બોલાય નહીં બધું શું કરશો તો આપણે કોમ તો કરવું પડે શાકભાજી કોમે વાઢી શાકભાજી લાગે જો શાકભાજી કરી પણ તો પ્રકાર જે બીજું કાજુ છે મુરત કરશે ખાવાનું દવાનું છે આપણે નાખવાય શું નાખવાનું મસ્તું છે આદમી મરસું જીવ છે મરસું આ મસ્તું છે જીવ કહેવાય આપણે જો ભણેલા નહીં મારો બાકા દીદી બોલાવે એવું છે આ લોટ હા બરોબર શાકભાજી ઘણો હવે તપેલો બપેલો વાળો કરો તા બીજું શું કરો 10 હળગાવો હમું કરો હા 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 તપેલું ઉતારીને પેલું તપેલું હળો હાથું મેવો પેલું દાલ બાલું ખાવ સાઈડમાં આમાં કા પકડો સાઈડમાં મેળવા જો તમે થઈ ગયા મિલજો ને તમે પેલા કી મગા હતા જો પેલા હતી એમ કહેતા હતા એવું છે હા તું આ નથી કરો
હારી પકડાવો હો ને હારી કાલ લેવી નહીં પડે હા પેલા ના બોલાવ ખરી ઘંટન કે કોઈ મજૂર છે કે નહીં એટલે ઘરધણી જોઈ જાય આવજો અમે કા શું ભાઈ બોલો એટલે મજૂર મળ્યા કે ના મળ્યા તમે લે મજૂર તો જતો રે તમારી વાઈટ જોઈ તમે હટ આયા જ નહીં એટલે પણ અમારે રહોડું ચાલુ હતું બધું શું તમે એટલે પણ તમારે એક જગ્યાએ ઓર્ડર લેવાય બધી જગ્યાએ ઓર્ડર ના લેવાય પણ લેવો તો તમે હારું પાર ન આલ્યો છે ને અમારે તો જગ્યાએ નથી એ બિચારા મજૂર વાઈટ જોઈને જતા રે કે વેલા 5 વાગે આવશે અમે પણ તમે થોડા કે વાહન ના ધોરાય અરે તોરાય તો છે ને તારા માસી એટલે પણ તમારી વાઈટ જોઈને બહાર તો કે શું શું કરવાનું હતું એને ખબર નથી પડતી એટલી હવે બધી કેટલા વાગે આવશે મજૂર એમ એ કે 5 વાગે વેલા આવી જાય ફાઇનલ ને ફાઈનલ હા તો મારી વાત આપણે એટલે કડાશે અમારે બધું હાથમાં બાફવાનું તારે આ બધું એ તમે આમ થી આમ ધોઈ નાખો થોડું થોડું ધોઈ નાખો તો વેલા બધું જે બધું તોરાઈ નાખશે વેલા પણ એમ ના તારે થોડું થોડું ના મેળાવે એમ તો તોરાવાનું વાત કરો તમે કેવું પડ્યું છે? તો કેવું પડી છે તોરાય તો છે નહીં તારો અલ્યા ઓર્ડર પણ લઈ જાય અલ્યા ખાલી ઓમ પાણી લઈને હાબુ લઈને માટી લઈને ઓમ ખાઈ ઓમ 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 તો તમે તાર આવી જાઓ તમે આવજો ને ઘડી તાર આમાં કહેતા રહો. અલ્યા ભાઈ લ્યો અમે શું હું મદદ કરાવ લ્યો હળો. પેલું ધોરાવ હારી. આ પેલું મેન ભાઈ અમારે. આને કેમ તો છે? લાવ લે પાણી લાવ દે લે ઢેગડે ઢેગડે વેડો પોરો આ તમે આ પીપળું ભરી છે કે નહીં ભરી દેવાનું? ભરી ભરી બધું ભરી આ જાય લો તો ધોઈ નાખો લે ફટાફટ. ના લે પીપળા- પણ તમે શું લેવા લાયા તાર અમારામાં નહીં આવતું આ વાહન ધોવાનું. એના પીપળા લે, લે, અમે તો રહોડિયા છો. વાહન તો તમારે લાવવો પડે વાહન ધોવાનું. લેવડા કગાડી નાખો આ ધોઈને લાવો હળો ફટાફટ તમે અંદર. એટલી ઘડા બીજું વાળો તો કરો હોય નહીં આ બધું વાળ જ છે તમે શું પેલા મને લાવવો પડે તો હાચી બાટલો ભરાયો ગયા છે. ભરાયો છે, એમ તો કોઈ ની કોઈ બોલાયા હોય રવડિયા તો બધું આમ ખાવા મોટે એવી રીતે ફોર ફોર ચોકલા ગેસનો બાટલો છે ભરેલો છે ખાલી ઓમ પેલો ધોરીજી તમારે મેન તપેલું ધોરીજી કદલા કારીગરને ચા પાવાનો છે પાછો. ચા પાવાનો પાઈ નાખે એમાં કો ચા તમે મેલાઈ નાખજો જોડો ચા ચા મેલાવો પેલા તમે જે સી બધું વળો વળો હા પેલો ચા લાવો અમારે તો બીજું કોઈ નહીં પછી કોમ થાય ચા જો હેડો, ફટાફટ લઈને આવો જોડાઈ દે ગડા અમે બધું આમ પાણી બોણી લાવજો આમ. ઓહ. પાણીનું કહેતાય નહીં પાછા બેસ ને થાય છે કોમ નહીં હા? આવું લે હોય લે મારે જાય બધું અમારે આવું લે ચાલે ના ચાલે ને તાર. ઓર્ડર ન એટલે આઈ મારું છું આ કોઈ બરોબર નહીં લાગતું બગાડી જો આ શું બંધ બંધ હતું ને? આ એ મંડળ તો સારું હે ને? બંધ હા તો ચિયા પેલા ચિયા વાહ નાખે. લે ગરધણે જોઈ જા હજુ ચાલ વિવાડો શું તમારે ચા અલ્યા ભાઈ આવી ગયો છે આવા ચા મેલવા ના હોય ને તો પદ પર ભેગું સવાર પડશે ફરી લે રોટલો ખાવો છે બાજરીનો ખાવો ઘઉંનો ખાવો છે કોઈ નહીં ખાવું ચા લાવો તમે તાર હે પૂરી છે પૂરી શું થોડી પૂરી આલો હજી રવડું ચાલુ નહીં કર્યું કેટલો પીવો બસ 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 આ ચા મેલે છે લે પેલા કારીગર ને મી આમાં કોઈ રણા ગચે નહીં અરે શું એકલા ને એકલા બકો છો આમ? આખા દૂધનો મેળો છે ધંધા. અલે કાસા દૂધનો મિલ્યો છે એમ નહીં કહેતો આખા દૂધનો મિલ્યો અડધા દૂધનો મિલ્યો પાકા દૂધનો અલા ભાઈ કાકા આખા નહીં દૂધનો મિલ્યો છે દૂધ વળી ચેવું આવે એટલે પેલું શંકરનું પાર્સલ નહીં આવતું ચીયું પેલું અમૂલ ગોલ્ડ ને એ અમૂલ ગોલ્ડ એ શંકરનું શું આવે અસલ દૂધનું પેલી ભેંસનું ચા આવે કોઈ ભલી વાર જ નહીં તારા તો આ ચા પણ એટલે ભાઈ તમે ચા ને પીલો ના કરો હા અત્યારે ભાઈ જો આવી ગોલ્ડ ની ચા મળશે નહીં તમને આ શું લગીર ભર્યું દૂધ પણ આ રેડી ઠેલીનો તો બનાવવાનો હતો પણ ભેંસના આજે આપણે ઢેલીના સુકા રેડો દૂધનો હતા. બનાવવાનો હતો લઈ આલો ભેંસ તરત હું તો ચા મેલું ભેંસ અરે હોડાવાળા લઈ આલો ની ના ના આ તો ખાલી કહેવત છે કહેવત આવે, કહેવત ના કરાય. એટલે પણ આ તમે બધું ચા આ- પીધો કે નહીં આમ ચા પીશો હવે તમે જાજો અમને કોમ કરવા જો ફટફટ આખો કોમ દાડી કરો. તોતા કર્યા ના જેટલો થયો એટલો આ કેટલી પડ્યો પાછો. હા અને કોઈ ઓર્ડર ના હતા શું ઉવે કીધું પાછા. ઉવે ઓર્ડર જ નહીં લેવાના હવે ઓર્ડર જ આવવાના લે અમે આપણે તો તો ખબર જ નથી આવા નેગોશિયેશન. નાના તો પાર તો ગામડા ઓર્ડર લેવા જાય છે જ નહીં આપણે વિદેશ બરોબર હેડો આ સગડા મગડા પાછા કરો હવે પેલા નહીં હળગાવવા પડી આખી પથારી ફેરી જ નાખી ચાની હા લઈ લેજો હળગું. સાઈડમાં કરો પેલા હળગાવો તો. અલ્યા, ઓમ કરી ઓમ લઈ લો તમે શું અને ઓય ચૂલા બનાવવા છે વસ્તુલો ગણી ગયા બધું પાખા ગણું નહીં હેડો પેલા યાર ઘણા લાવો રે પેલા ઓય અકરા લાવવા પડશે હો. રાવડાનો તો બધું કામકાજ ચાલુ જાય પણ આપણે કિશનભાઈને ફોન કરવો પડશે સીધા હોય આગળ આવે ફોન કરવો લે હાલો ફોન ઉપડ્યો છે કે નહીં
રિંગ જાય લે હાલો હા કિશનભાઈ લા ચેટલે લા થોડાક અમાર ઘર બાજુ આવજો હાલો જ આવજો હારો હળો તાર આવો એ હારું તો હવે આવી રહ્યા છે આવા જો તારે આવે તો તાર પાસે બીજી બધી વાત અલ્યા ભલે છે આપણે અડધી રાતે બોલાયા છે ખબર નહીં કેમ બોલાવે છે ફોન આવે છે મારા માં કોણ એમ એટલે શું કરું ટેન્શન આવી ગયું છે બહુ હુતું જ નહીં કેમ બોલાય અત્યારમાં બોલાય શું કેમ બોલાય અડધી રાતે બોલાય માં એટલે ભાઈ તમારું કામ પડ્યું છે શું કોમ પડ્યું છે પણ બોલો બોલો કમ તમે બોલો કેમ કોઈ રસ્તામાં કોઈ તકલીફ નહીં પડી તમને અમને કોઈ તકલીફ નથી પણ તમે કેમ અડધી રાતે બોલાય એમ કહો અવસર બવસર હોય તો હાજર રહો થોડાક ફોન કરે છે હા ના આ લ્યો તમે તો કોઈ ટોપિક ભણાતા નહીં અમે તો કોઈ કામ હોય તો કોઈ ફોન કરો તમે તો એકલા કરો રાખો તરત બોલાય તરત હાજર થઈ ગયા આવડી એવું એમ હા કાન કેવું છે બધું પૂરું કઈ નાખ્યું છે રવડાનું તો બધું રેડી જ છે આમ કોઈ ખૂટે એવું નહીં પાછું શેમન બેમન કોઈ ખૂટે એવું જ નહીં બધું ઈ તો ઈન રીતે બધું અને બધું કુટુંબમાં બધું કીધું છે ને પાછું એટલે કુટુંબમાં ચોય બાચી જ નહીં રાખ્યું આમ પેલા તમારા મોટા ભાઈ એટલે મારા મોટા ભાઈની વાત ના કરો એને મારા હસ્તે મારા અવસરમાં જોવે જ નહીં રહ્યો અલે તને શરમ આવી જુએ તને શરમ આવી તારા ભાઈ વગર તો અફસર કરેલો છે તું પણ મારે એને હસ્તે જોતો જ નહીં તો આપણે હોય એ મોટો ભાઈ ના તો આપણે હોય જોયું ને બેન તો તમારે નહીં બેહો લડો આપણે વાત કરો છો યાર તમે શરમ આવી જાય તમારા ભાઈ વગર તમે અવસર કરો રા તમે એટલે પણ બે હાથ ખરી લે પાછા આવે પાછા એટલે પણ આટલા તાળો કહો તો તો તારા મોટો ભાઈ ના હોય જોયું ને બેહાને એમ પૂછું હું મોટો ભાઈ મારે લાભો છે હળો હવે જાવું જ પડશે એને મનાવા તો ફોન કરો પેલા શું નામ વિક્રમભાઈ હા. અને લાલભાઈ ફોન કરો હડો તમને યાર શરમ આવે તમારા ભાઈ વગર તમે તમે અવસર કરો છો તમે કરો વિક્રમભાઈ ફોન કરો તો અમને આવતો શરમ આવે તમારા ભાઈ વગર તમે બેઠા તો અમને તો તમે શું ગણો તો હા ભાઈ તમે કોને ફોન કરો લાલભાઈ લાલભાઈ ફોન હાટે ના આવી અહીંયા રૂબરૂ જવું પડશે એ વાત તો આજે ને વર્ષના રિહાણા છે રે તો ફોન પર તો નહીં મને લાગે તમે પેલા ફોન કરો આપણે વિક્રમભાઈ ફોન કરો હા હા ભલે તમે કહું છું આપણો તો નહીં એટલે ભાઈ વાપરો રહો હા તો ફોન કરો પણ તો શું છે આ કરે રાખે ના ના તમે કરો તો આ તમારા હમેથી બોલાવવા પડે છે લાગુ જો કે મારા ભાઈનો ફોન આવ્યો એનો દિલ ખુશ ખુશ થઈ જાય તમે ફોન કર્યો છે હમજ સીધો હલો હા વિક્રમભાઈ તમે અમારા ઘર બાજુ આવજો ના ના હાલ જ હારોડો તરત હાલ આવો એ હારું એ તો આવે રાય આવે રાખો આ બાજુ ભલે ભયમ રાગ રાખો હા ભયમ રાગ રાખશો ને તો આવું અવસર સારો થાય ભૂડું ભાઈ વગર તો અવસર જ નહીં હારો તાર એ તમારે કઈ હાસી વાત છે લે પણ મારું મગજ થોડું ધ્યાન મારી હા સમજા ભાઈ આવો આવો બે આગળ પડો ને ચમ મતા બોલાવવો પડે મને હા તમારું કોમ હતું થોડુંક કોમ બોલો કોમ તો ખબર પડે મને આપણે એક ભાઈ મનાદાનો હતો રિસેબલ છે હા તો એટલે પેલા લાલભાઈ રહ્યા ને હોવે ઈ રહ્યા કી છે એવું છે એમ ને હા માર તો નતા જોતા હસ્તે માર તો અવસરમાં તે ના નતા લાંબા પડે પણ આરા બે કી છે હવે હેડ્યા પરાતા પર પાછા વઈને મી બોલા લાંબા ના પડે અવસરમાં મોટા પડે અવસર આબનો વારા ઘડી અવસર આબવાનો ભાઈ વગર અવસર ચિયો કહેજો તમે તાર હા લેવા જવું પડશે અને હતા મૂડે જ આવવાનું હા હતા મોઢે જાશે અને રીણ તો હોય રીણ બોલ ચાલ તો થવાય નહીં તમારે કઈ હાચી વાત છે પણ થોડુંક મારું મગજ પેલું થઈ ગયું ને એટલે થાય મગજ તો થાય મગજ તો હેંગ મારે એવું ના રાખવાનું એમને મારી ચૂર બોલી ગયા હતા તમને ખબર છે બોલે તો ખરી પણ એવું ગોઠે ના બંધાવરાય હે એવું ગોઠે ના બંધાવરાય એવું ગોઠે બધો તો કોઈ ના મેળાવે પણ મારું ગોઠેથી છૂટતું નહીં શું કરવાનું એવું તો તમે એટલે પોશાક એવો એમ એવું ગોઠે ના બંધાવરાય ભાઈનો મનમાં લઈ ફરાય જ ના અને અવસર કરવાનો હોય હા બરોબર કાલે મહેમાન કાલે આવે છે મહેમાન કાલ 8-9 વાગે આવી જાય આવી જાય 2-3 લેક્ચરી આવી ભાઈ અને કુટુંબમાં બધે કીધું કુટુંબમાં બધા કીધું રવડો બવડો બધું કમ્પ્લીટ જ છે એ વાત તો એટલે ખાલી આરી જ વાત છે ને આરી જ વાત છે તો આપણે. ભાઈઓ ખાલી તો- એક મોટા ભાઈ નહીં કીધું બસ મોટા ભાઈ નથી કીધું એમ? હા. મોટા ભાઈ તો લઈ આવો એમ જ શું તો આપણે ચાટણા જઈએ તો ઘરે બોલાવા હવે હેડો લઈ આવો તરત હેડું છે હવે તરત કાલ તો મહેમાન નહીં આવતો પેલા મહેમાન નથી આવતા હેડો તાર તરત હા તાર લાલભાઈ બોલી આવો એટલે હેડો તાર હેડો એટલે પણ ના જાવ હોય તો
ત્યાં જાવું પડે. તને શરમ આવે છે લા તમે ભલાઈ? હેડ છો પર પાછા. ઓય અમે તો હેડ છે પર અમે ઓય. નહીં આવે ના 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 હવે ચાલો ફોન કરી બોલાવો તમે. બોલાવજો ને ઉમકાર હારી રીતે હાલતું પા ભલાઈ પાછા. ગારો છે હો પાછું જોઈને હેડ દીધા. જો ભાઈ આપણને કોઈ ખોટી રીતે બોલવાના તો હોય ને પણ એ પણ કોઈ તમારે બોલે. અવસર છે ને થોડું ખાંબવું પડશે હું તમને હા, કહું બસ. છું. ખમવું પડશે. હા સમજ્યા? લે હાડો. એ ખમવું પડશે જોડે જાવળીને આવજો બધા હો. હા. જો લાલભાઈ તો પહોંચી ગયા છે આપણી. ભૂલ ગયા છે. તમે બોલાવો હું આવીને બોલું છું. યા લાલભાઈ. ઓ લાલભાઈ ઓ લાલભાઈ. ફેર ઊંઘમાં છો. આવો. હે? તમે તો ફેર ઊંઘમાં છો. એટલે આબુ પડે એવું હતું લ્યા ભાઈ. એટલે બેહો બેહો બેહો. હે? અરે કોણ ચમ લાવ્યો છે? એ લાયો છે ને. આવે એટલે મારા વગરના જો ભેર્યો લા જોવે જોવે લે ભાઈ. લા જોયો જ નહીં મને લાંબો પડે. ના જો ભાઈ હો હવે સમજવું પડે. ના ના ભઈ, ઓના જોયો જ નહીં મારા વગરના જો ભેર્યો ના ના અવસર. ભાઈ તમે 100 વખત આવો ને 100 વખત જો ના ના લાલભાઈ થોડી આગળ હવે રાખો. અમારું- અમે ત્રણ ભાઈ થઈને આયા છે. હા. તમારા ભાઈ બે ભાઈનો રાગ બનાવવા માટે તમે આ ભાઈ થોડી તમે ભાઈ ભલે આયા તમે હું ખૂબ ખૂબ આવ કરાલું છું પણ આ રહ્યો ના જોવે મારા વગરના વિક્રમભાઈ હું નતો કહેતો કે અરે નહીં મોને તું બંધ હાલ. એને આ અસર છે તમારા ઘરે અમે બોલાવવા માટે આયા છે. તેમાં તો આયો ને કે આર્યો આવે જ નહીં મને બોલાવતો જ નહીં હારે તો તમારા વગર અવસર હે ને અધૂરો રહે એટલે તમને બોલાવવા આયા છે અમે. એટલે તારા ઘરમાં હું આગેવાન છું લ્યા અરે મારા મને બોલાવે નહીં મને હમ તાકે નહીં આર્યો આ કેવો મોણો આવો કહેવાય મોટો રહ્યો માણસ તમે એટલું કરો તો એ તો આમ અમે આબરૂ સમજાયું. કાઢો છો. હીરો કે લાલભાઈ માર આ ના તો જોઈએ. લ્યા હલવા તો આવ્યો છે આર્યો કોણ આ મોટા મોણાની આબરૂ કાઢે હતો તો કોણ તારે? લા, તો અમને હલવાય ને મારું એવું શું ને તો. તમે ભલે આયા લા ભાઈ એટલે છોકરો ખાટલો લાવજો એક ના ના આબુ પડે લે ભાઈ અવસર કરવાનો છે ને એટલે આપણે હવનું સારું કરવાનું એમ. તો હવે ભાઈ આ તો હલવા તો તમે તો આવી સમજો છો બરોબર. એટલે આજના દિવસ સુધી મને બોલાવે ને રાતના તમે 10 વાગે આવ્યા છો મારા ઘરે જ. ના ના આબુ. લાલભાઈ ને અવસર હતું ને એટલે તમને આવકાર માટે અહીંયા લઈને આયા છો રાગ બનાવવા માટે તમારે બે ખાટો ચાલો એટલે ભાઈ બેહો તમે બેહો. બેહો અમારે જતા રહો. અમારા તરફ ભલે વાત લાવો તમે તમે પાસે બેહો. એ આ ખાટલો થોડો ઊંધો પડે છે. મને એવું લાગે છે. હું મૂકી નાખું છું. બરાબર મને એવું લાગતું જ હતું કે ખાટલો ઊંધો લાગે છે. આમ થોડો. તમે શું કરો છો તારા? હા કમ્પ્લીટ આપી દો આ સીધો ખાટલો. બે હતા. ભલે તો આદર આદર તમે આકર આદર તમે આ તો બેસો તમે. પાસે બેહો. બસ અહીંયા બેહો હવે તમે આગેવાન છો ગામના મોટા મોણો છો. હવે એ હવે આવ્યો છે બરોબર એના ઘરે પ્રસંગ છે એટલે હવે આપણે એવું ગોઠે નહીં બોધવાનું. એટલે પણ એને સમજવું પડે ઉડું વાત હાશે આ તમારો નાનો પૈસા હવે તમે સમજો ને એનો જો પ્રસંગ છે ઘરે એટલે તમને હવે રાગ બનાવવા માટે આ તો લ્યા તમને હલવા તો લઈને આવ્યા કાર્ય મને બોલાવવા માંગતો નહીં એ વાત હાશે પણ તોય હવે એનો પ્રસંગ છે હવે તમારે કાયદેસર આર્યો મારો નાનો ભાઈ હગો છે પણ આ શું કોમનો ભલાઈ હા, બોલો હવે તમે તમારા અવસર છે અને હરખી રીતે બોલાવો તમારા ભાઈને તમારે હવે માફી માંગવી પડે તમારી રીતે તમારો અવસર છે હવે તમારો હવે ભાઈ છે તમારે તો હવે તમે નાના ભાઈ છો માફી માંગે તો કોઈ ફરક ના પડે કોઈ સમજો હવે તમારો પ્રસંગ છે હવે ભલાઈ તમારા અવસર છે તમારા મોટા ભાઈને હવે મોન આલીને બોલાવો કશો તો ને એવું હોય તો હું બે હાથ જોડું બે પગે જોડું એવું હોય તો હું તમારું ખાડું પકડું બસ કે તમે મારા પ્રસંગમાં આવો ખાલી લાલભાઈ હવે મોનો હવે તો ના, ના, તમે હવે- બધા ભાઈ આયા છો બરાબર એટલે મારે તમારું મન રાખવું પડશે એને રાખવું પડશે. રાખવું પડે કાયદેસર ને ઓલા તમે ઓલે આમ હસતા બોલાવવા માંગતો નથી હોવે, હોવે. પણ તમે આ તમારી હું આબરૂ ભરી ગયો ને ના ભરવી ના ના પડે. ભરવી પડે અને હવે હું આપણે સારું કરવાનું છે અવસર સુધારવાના છે. હવે તો હવે તમે કોઈ એમ બરાબર હું હવે આવું છું ગમે તે અવસર હોય ને ભાઈ વગર તો અધૂરો જ રહે પણ મને આ બધું આદર્યું બરાબર હા. તો મને એને કહેવાય નહીં બે દાડા પેલું કેવું પડે એ વાત સાચી. બે તો દાડા મને પહેલા પૂછતો નહીં ઘાસતો નહીં હારે મોનો કેવું. એ તો મન વટાણો કોણ એ એટલે હું ચારનું જોઉં છું મને સમાચાર બધા છે લાલભાઈ કે એને ભાઈ મંડપ વાળા આવી ગયા છે અને રહોડિયા આવી ગયા છે હા, એ વાત અને ખાવાનું થઈ ગયું છે પણ તો આદમી મને કહેવા નહીં આવ્યો કે ફોન નહીં કર્યો કે ભાઈ તમે આવો છો કે નહીં આવતા ખાલી મને નહીં ફોન કર્યો જ નહીં તો હું આવી જોત તો એને નથી ખમણું પાછું તો અમને બોલાયા એ તો ભાઈ હલવા દે ફોન કરી એ તો હલવા તો નહીં ખાવાનું ને કાલે તો કોક વસ્તી વાતો કરી તમે જાય. મારા વગર જોત ખરી ગયા ને ના ના જો તમે પગ ના મેલો. કાયદેસર એ હલવા તે આવ્યો છે હલવા તો આવી વાત સાચી. સમજાય ને હવે તમે હવે બે જણા તમે કહી નાખો રાદીપા હા બરોબર અમારું તો એ કેવું છે એમ હવે બે ભાઈઓ એક થઈ જો હવે તમે તો અને બે રોમ રોમ કરો રામ રામ કરો તાર હાસી વાત
તો હવે તો તમે કહો છો બધું ના, ના, કરવું રોમ, પડશે રોમ. મારે. તમે રોમ, આ રોમ, ભાઈ કરો, આ- રામ રામ કરો, રોમ, રામ રોમ. રામ. કરો, બે ભાઈ જણા થઈને હવે. આવ્યા છો. હવે અમે ના ના બરોબર છે હવે બે તમે રોમ રોમ કરાવડો હવે અમારું બરાબર. મન રાખો. આવો, આવો. બસ બે ના ભેગા થઈને મળો જ રાડો કેવી રીતના આવું તમે? ભલા ભાઈ ભલે. તમે મને ખાલી ફોન કર્યો હોત ને તો મિસ કોલ મારી જતી યાર, પણ તે મને ફોને નહીં હા, કર્યો નહીં. અને યાર તમારે તમે હવે મને તાલીમ કરો છો અને હવે આ ભાઈ બધા આયા છે હું કશું કહેતો નહીં અને આ બધું જાતું કરું છું હું હવે. હાથમાં તો ચાર ના હતા પણ મેં બધા ભાઈને બોલાય એટલે તમને પાછો તમારા ઘરે તો આવ્યા. ભાઈ હલવા ત્યાં તમે આયા છો ને હા, ગળે મળી મારા નાખવાના વગર હતા અમારા એકવાર. ભાઈઓને ખાઈને ઘર ના, ના ના, ના, ભાગી, ના ના, મેલી ના, કઈ હવનું હારું અવસર હવે એકવાર સુધારવાના ગળે હોય મળી ત્યાં. નાખો, ગળે મળી નાખો. બેના ગળે મળો પડે બસ અરે બસ વાહ વાહ શાબાશ શાબાશ ખરેખર, ખરેખર. આવું નવું રહેવાનું છે આવું નવું રહેવાનું છે એ ભાઈઓનો સંબંધ કોઈ દિવસ ના તૂટે યાર. ના તૂટે. લેવડો આપણા ઘરે. હો તો આપણો ગારો છે ને સીધા નીકળે. હા, તો હોયથી સીધા પાછળ જતા રહ્યા હોય છે. અમે રસ્તામાં ગારો છે એ ભાઈ આપણે ઘણા વર્ષે ભેગા છે એ ખુશીમાં આપણે થોડુંક રમી લઈએ. લેવડો આપણે રમી લઈએ. ક્યાં બાત હે. એમાં તો રમો તમે આટો રહો બસ બસ તારે હવે હેડો. કોઈ મોટો હતો? રમે રમે તારે રમી લડો તારે શું કરે તારે. બસ 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 રમી જાઓ. ક્યાં બાત હે. હવે તાર. તમે અમારા મોટા ભાઈ છે એટલે તમે પહેલા દો. આપણે તો બેસો. કેટલા દાડા તમે અમારા ઘરે આવ્યા છો. વાત હાચી હો? તમે બોલાતા અમે આયા. એટલે પહેલા એવી ખબર ના પડે. એટલે તમે ખબર રાખજો. હવે વર રાખશું પાછા ખબર રાખશું આમ. ઓય હવે તો વાર રાખવી પડશે. ના ઘરમાં ફાટ પડી જાય પાછા. તમારે કઈ હાસી વાત છે? એટલે હવે ઓર રાખજો એમ આ વાત નહીં મગજમાં રાખવાની હોય. ઓય, ઓય, ઓય. અને આવું મોણા આગેવાન ગમવું હોય ભલા જ તમે તમે પેલો બોલાવવો પડે એ પાછો એટલે આ ઘરનો ભુવા મોણો. ગામમાં મને આમ લઈ જાય છે કે આગે મને લઈ જાઓ સમાધાનમાં અને તું બુડા ઘરનો ભાઈ પાછો તમારે ચાર ના બોલાવા હતા તું મને ગણતો જ નથી. ભાઈ આ બીજી વાત મેળો કામમાં પાણી કરી લેજો ફટાફટ ઊંઘ આવે. અરે આ ભલાઈ કામમાં પાણી મંગાવો યાર. એટલે એ ભાઈ લાવજે કાંબા પોણે. એટલે આ બલાઈ હમ. એટલે આ મંડપ તો સારો ભજો છે હો. હમ. ફૂલ એવો ભજો મંડપ તો લે ભાઈ. અને બલાઈ હા. આ રગડું થોડી કમ્પ્લીટ થઈ ગયું ઓ લાડવા બાડવા બધું તૈયાર થઈ ગયું છે. છે ને? ખાલી શાક ની દાળ ભાત બધું સડતું હોય છે તાર કોણ. આ એ થઈ જાય વહેલા થઈ જાય તો પેલા થઈ જાય હે? 4-5 વાગે થઈ જાય બીજું કામ કરી બધું પતી ગયું છે ને? હવે બધું પતી ગયું ખાલી હવે વહેલા 5 વાગે પેલો કઈ વાહણ તો આવશે. એટલે આ કામ બાત લાવો હમણાં આવો તમે એટલે પેલા મારા મોટા ભાઈ મોટા ભાઈ ના પેલો કામ. તમે લાવો હું બધું કરી નાખું છું કશો વાંધો નહીં. લાવો બીજી થઈ જાય હેડો લો અત્યારે હેડો. એટલે બસ 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 ભયા બસ. એટલે આ થોડુંક વધારે પીધું પાછા. આવો, આવો. આવો કહું વાહ ભાઈ વાહ તમારો લ્યો. કહંબો. તમને આ લોડો કાંબો ખાલી બોલાવો હા તો વિક્રમભાઈ હાથમાં છે તેમ તાર આવે હાથમાં લ્યો. કાંબો ઉઠાઈ નાખ્યા છે. આ સડી હવે તમે ગયો. લાડો એ વાહ ભાઈ, હવે તમે હું શું કહું હવે તમે આ હાલો લાવો બોલા ભાઈ લ્યો. લાવો ભલે હમણાં લાવો હવે આ, હવે તમે લાલ ભાઈ ના બહુ લાવો કડક હે. હા મજા આવી જશે. તો આપણને જબરજસ્ત ખબર છે ને, ભયા લ્યો. તો, ભાઈ. કાંબા હવે તમે લાલ ભાઈ ના લાવો ભાઈ રાગનો કહંબો છે. એ આ રાતનો કોમ્બો છે આ આ રાગનો હા વાહ વાહ ભાઈ હો. આ, હા સડ્યો. લાગે છે. હા લાવો તરડો લેવો કિશન ભેડો કોમ્બો થારો હે. આ તો ભાઈ આ તો રાગ હોય તો હા, હારા હોય. રાખવાનું છે તારે. લ્યો પીઓ કોમ્બોડો કીધો ને છે સેન ભાઈ, સેન હા. સેન બાકી હા વિક્રમભાઈ તમે લઈ લેવા કડક એકદમ. લ્યો તારે બધે લાવ હું તમને આલું. લા ભાઈ મારો રોલો પૂછું ના મારો દેવું પડશે ભાઈ. આ તો હવનું સારું કરવાનું છે લ્યો. ઓછા. હમ શેક ને છે.
હવે ભલા ભાઈ હા હવે હું ભેજું છું. લે પણ ઘડીક બેઠા હોય તો ના ના હવે મને ઊંઘ આવે છે અને ઢોરા પાસે આવે છે, ગાય રાત ની આવે છે, વર રાખવી પડશે. એ હાસ વાત તમારે પેલા એડમ તો નહીં જતી ને હવે તેમાં તો વરાસી ઊંઘ જવું હા, રોડો. ના કામ ઊંઘું છું. હા ગાય આ કેમ થઈ જશે હવે હું શું ઘરે હવે જવું પડશે. પેલા ડોશી ને છોકરા બધા મેં આવશે હો. કો એ હારું, ડોશી ને છોકરા બધા તમે વહેલા આવી જાય પા વહેલા સતા પેલા અમે 6 વાગે પાછા 100 વાગે નહીં 5 તમારે વાગે ફોન નહીં કરવો પડે. કશો તમે અમે વહેલા હોય આવશે, તમે ડાયરેક્ટ ચા પાણી હોય કરશે. હવે હું રજા માંગુ છું. હાર તો. કશો તો એ હા લાલ ભાઈ તારા. હવે તો. આવજો તારા. તો રજામાં કાઢો નહીં હવે. હવે જય માતાજી. જય માતાજી. જય માતા જેડો. આવજો જય માતાજી હા? એ જય માતાજી. આવજો લાલભાઈ એ હો. રડાવી ના પાડો. પેલા આઈ જા, હા, હા. હારો હડો તમે જો હડો તા ને હવળે દાદુ લે બધાય આ મારો